મેટ્રો સિટીમાં બાળકો કુદરતને માણી અને જાણી શકે તે અર્થે અમદાવાદ ખાતે આવેલા CEE સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન તરફથી ખાસ કેમ્પનું આયોજન થયું હતું. આ કેમ્પમાં બાળકો કુદરતની વધુ નજીક જઈ શકે તેના સાયન્ટિફિક પાસાને સમજી શકે તે હેતુથી વિશેષ આયોજન કરવામાં આવ્યું હોય છે. આની સાથે સાથે અહીં ગણિત અને વિજ્ઞાનને લગતી બાબતોને પણ એક ખાસ રીતે સમજાવવામાં આવતી હોય છે, જે બાળકોના સર્વાંગી વિકાસ અને આવનારા હરીફાઈના જમાનામાં ઘણી ઉપયોગી સાબિત થાય છે. અહીં ફક્ત બાળકો જ નહીં પરંતુ વિજ્ઞાન પ્રેમીઓ મોટેરાઓ પણ ભાગ લઈ શકે છે. અત્યારે હું ગાઢ ગીરના જંગલોમાં છું અને કુદરતને ભરપૂર રીતે માણી રહ્યો છું. જો આવું તમે માનતા હો ને તો તમે ખોટા છો, કારણ કે હું ગીરના જંગલમાં નહીં પણ મેટ્રો સિટી અમદાવાદમાં છું. અમદાવાદમાં આવી જગ્યા હોય તેવું ભાગ્યે જ કલ્પી શકાય, કારણ કે હું કેમેરામેનને દ્રશ્ય બતાવીશ, કહેવા માટે બતાવીશ કે આ જે રીતે આખી આ વનરાઈઓ છે, ઝાડ છે, જે આખું આ ઘટાટોપ વિસ્તાર છે, આની જો વાત કરવામાં આવે તો આવું અમદાવાદમાં હોય તેવું કહેવું જરા અશક્ય લાગે. પરંતુ અમદાવાદના થલતેજ વિસ્તારમાં CEE એટલે કે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન નામની જે સંસ્થા આવેલી છે, હું એ જગ્યાએ છું. અને આજે આ CEE એટલે કે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશનમાં બાળકો માટેની કેટલીક એક્ટિવિટીઝ ચાલી રહી છે, જેમાં તેઓ કુદરતને માણતા અને જાણતા શીખી રહ્યા છે. તો આવો જોઈએ CEEની આ એક્ટિવિટીઝ શું કહી રહી છે. તો સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશનમાં નાના બાળકો માટે બહુ જ સરસ એક્ટિવિટીઝ થઈ રહી છે ને મારી સાથે એક બહુ જ સુંદર નાનકડી બાળકી જોડાય છે. શું નામ છે તમારું? હન્વિતા. અચ્છા હન્વિતા, આ જે તમારા હાથમાં છે આ શું છે? મને કંઈક માળા જેવું લાગી રહ્યું છે. આ મેં માળો બનાવ્યો છે અમારી જાતે. જાતે માળો બનાવ્યો છે? ઓકે. અંદર કયા પક્ષી તમે ઈચ્છો છો કે આ માળામાં કયો પક્ષી રહે? તમારો ફેવરિટ બર્ડ કયું? આમ તો મારું ફેવરેટ બર્ડ પીકોક છે, પણ આટલા નાના એમાં પીકોક ના મળી શકે એટલે હું સ્પેરોને ચૂઝ કરું છું. ઓકે. માળો કેવી રીતે બનાવ્યો? માળો અમે લોકો ઘાસ, તાંખલા અને રૂથી બનાવ્યો. અચ્છા. તો અહીંયા તમે આવો છો અને આ જુદું જુદું બધું કરો છો, પછી મેથ્સની સાયન્સની બધી એક્ટિવિટીઝ પણ કરવાના છો. અહીંયા આવ્યાથી તમને કેવું લાગ્યું? મને અહીંયા આવીને બહુ સારું લાગ્યું અને અહીંયા નવા નવા ટ્રીઝ અને પક્ષીઓને જોઈને પણ મને બહુ મજા આવી. અહીંયા બીજું તમે શું નવું શીખ્યા? અહીંયા શીખ્યા કે આપણે કટિંગ કરીને પણ નવા ઝાડ ઉગાડી શકીએ. પછી અલગ અલગ પક્ષીઓના નામ, અલગ અલગ ઝાડોના નામ અને અલગ અલગ પ્રાણીઓના ઘરના નામ. ઓકે, વેરી ગુડ, થેન્ક યુ. તો આ હતી હન્વિતા, અને જેમણે પોતાની જાતે માળો બનાવતા અહીં શીખ્યું છે. અને ખાસ કરીને વાત કરીએ તો CEEમાં આવી જ અદ્ભુત એક્ટિવિટીઝ હાલ તો ચાલી રહી છે. તો હાલ અત્યારે તો હું ઊભો છું સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશનમાં, અને ત્યાં બાળકો માટેની વિવિધ એક્ટિવિટીઝ ચાલી રહી છે. અમારી સાથે CEEના સિનિયર કોઓર્ડિનેટર અર્ચનાબેન જોડાયા છે. અર્ચનાબેન, આ જે CEE જે છે તે શું છે અને બાળકોની કેવી એક્ટિવિટીઝ તમે કરાવતા હો છો? सेंटर फॉर एनवायरनमेंट एजुकेशन 1984 में स्थापित किया गया था. उनका उद्देश्य इतना ही था कि एनवायरनमेंट से रिलेटेड जितनी भी अवेयरनेस हम फैला सकें समाज में, उसी को आगे ले जाते हुए अब नई जनरेशन को इस नेचर के प्रति और नेचर में से हम कितना सीख सकते हैं उसके प्रति कुछ जागरूकता लाने के लिए और बच्चों को इन्वॉल्व करने के लिए प्रोग्राम स्टार्ट किया है नेचर स्कोप, जिसमें नेचर में से मैथ्स, साइंस, लैंग्वेज सभी कुछ सीख सकते हैं, उसका एक प्रयत्न किया जा रहा है. बिल्कुल. तो यहाँ कौन से एज ग्रुप के बच्चे आते हैं जो आपकी जो एक्टिविटीज़ है उसका बेनिफिट ले सकते हैं? हम लोग बड़े उत्साह से कहते हैं कि हम PG से PG हैं, यानी कि प्ले ग्रुप से लेकर पोस्ट ग्रेजुएट तक के बच्चों के लिए ओपन है. इंटर्नशिप्स अगर लेने हैं तो पोस्ट ग्रेजुएट के बच्चे रिसर्च भी कर सकते हैं, और प्ले ग्रुप के बच्चे जो हैं वो एक्टिविटीज़, एंड जो क्लास 1 ऑनवर्ड्स हैं उनके लिए सब्जेक्ट रिलेटेड करिकुलम एनहांसमेंट के लिए बहुत सारी एक्टिविटीज़ प्लान करी हैं, जिसमें हम अभी जो नया इंट्रोड्यूस करने वाले हैं वो कैंप्स भी हैं, जो नाइट कैंप्स हम इसी कैंपस में रखने वाले हैं.
બિલકુલ અર્ચનાબેન, તમે અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. આમાં આપણી સાથે અન્ય એક જે મધર છે, વાલી છે, તે પણ જોડાયા છે. શું નામ તમારું? નેહા દેસાઈ. નેહાબેન, તમારા બાળકને લઈને તમે અહીંયા આવ્યા છો અને એ લોકો વિવિધ એક્ટિવિટીઝ કરાવે છે. તમને આ એક્ટિવિટીઝ વિશે કેવી રીતે જાણ થઈ અને અહીંયા આવ્યા પછી તમને કેવું લાગી રહ્યું છે? આ એક્ટિવિટીઝ વિશે જાણ મને મારા એક ફ્રેન્ડ થ્રુ મળી હતી. પછી મેં એને વધારે ઇન્ક્વાયરી કરી હતી તો મને લાગ્યું હતું કે મારે મારા બાળકને અહીંયા લઈને આવવું જોઈએ, કારણ કે આજકાલ છોકરાઓ બધી મટીરિયલિસ્ટિક વસ્તુઓ પર વધારે અટેચ્ડ હોય છે, પણ એને નેચરથી માહિતગાર કરવા માટે મને આ બેસ્ટ ઓપ્શન લાગ્યું. જેમાં એણે નેચર ટ્રેલ કરી તો એને વિવિધ વૃક્ષો વિશે, સીડ્સ વિશે બધી નોલેજ મળ્યું. પ્રાણીઓના ઘર જોવા મળ્યા, પછી એમાંથી એણે બધું પિકઅપ કર્યું વસ્તુઓ, તો એને ઘણું જાણવા મળ્યું નવું પક્ષીઓ વિશે, ઘર વિશે. એ સિવાય પક્ષીઓ માળો કેવી રીતે બનાવે છે, પોતાની હાથે માળો બનાવવાનો, નેચરમાં કોઈ પણ વસ્તુને નુકસાન નહીં કરવાનું, તોડવાનું નહીં, એ બધું નોલેજ એને અહીંયા મળ્યું અને એને ખરેખર મજા પણ આવી. અચ્છા, તમે અહીંયા પહેલી વાર આવ્યા છો? હા, આજે હું ફર્સ્ટ ટાઈમ આવી છું. બરાબર છે. કેવું લાગી રહ્યું છે અહીંયા? બહુ જ સરસ, એકદમ નૈસર્ગિક વાતાવરણ છે, પ્લેઝન્ટ છે અને ખરેખર મજા આવે એવું છે. મોટાઓને પણ મજા આવે એવું છે બાળકોની સાથે. બિલકુલ, તમે અમારી સાથે જોડાયા તે બદલ આભાર. તો આપણે જોયું કે CEEમાં કેટલું સરસ એક વાતાવરણ છે કે જેમાં બાળકો કુદરતની નજીકથી જાણી અને માણી શકે. જો તમારું પણ કોઈ નાનું બાળક હોય, અરે બાળક શું, તમે મોટા હો ને તમને પણ એમ થાય કે ભાઈ મારે કુદરત વિશે થોડું વધુ જાણવું છે, તો તમે ચોક્કસ રીતે CEEમાં આવીને પોતાનું નામ નોંધાવી શકો છો. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.